નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાત હાઈકોર્ટ ડ્રાઈવર ભરતી પરીક્ષા 2025નું પેપર સોલ્યુશન જોઈશું. તો ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ પ્રશ્ન છે, વાહન ચલાવતી વખતે વાહન ચાલકને વિક્ષેપિત કર્યા વગર ખાલી જગ્યા માટે હેન્ડહોલ્ડ ઉપકરણની મંજૂરી છે. તો તમારો અહીંયા જવાબ આવશે નેવિગેશન. બીજો પ્રશ્ન છે, જો તમારા વાહનનું રેડિએટર ખરાબ થઈ જાય તો શું થાય? તો તેમાં તમારો જવાબ આવશે ઓવરહીટિંગ. ટ્રાન્સમિશન ફેલ થઈ જાય, ટાયર બેસી જાય, ઇંધણનો બગાડ થાય, આમાંથી નહીં આવે. ટ્રાન્સમિશન તો પાછળની વાત છે અને ટાયરને અને ઇંધણને કોઈ લેવા દેવા નથી. પ્રશ્ન નંબર 3 છે, જો મોટરકાર વડે જમીન માર્ગ દ્વારા પ્રવાસ કરવામાં આવે તો નીચે દર્શાવેલ કયા બે સ્થળો વચ્ચેનું અંતર સૌથી વધારે થાય? તો મિત્રો અહીંયા સાપુતારાથી દ્વારકા જવાબ આવશે. એમાં તમારો લગભગ 800+ કિલોમીટર છે, બીજા બધામાં 700ની સમથિંગ છે. ભુજથી દ્વારકા તો નજીક જ છે, તમે ગૂગલ કરી શકો છો, બરાબર છે. ચોથો પ્રશ્ન છે, જોઈ લેજો. અહીંયા તમારે નીચે મુજબની નિશાની બતાવે છે, એ શેના માટે છે? તો અહીંયા તમારે 4 ટન એવું ઉપર લખેલું છે અને નીચે એક્સેલ આપેલી છે, મતલબ છે એક્સેલના વજનની મર્યાદા છે, બરાબર. પ્રશ્ન નંબર 5, નીચે મુજબની નિશાની શું બતાવે છે? અહીંયા રોડની વચ્ચે તૂટક સફેદ લાઈનો આપેલી છે, માટે જરૂર પડે તો ટ્રેક બદલવા માટેની નિશાની છે. જો સીધી એક જ સફેદ લાઈન હોત તો તમારે લેન ના બદલાય, અને પીળી લાઈન હોત તો સંપૂર્ણપણે માન્યતા નથી એવી, એના માટે પીળી લાઈન આવે છે, બરાબર. અમુક લોકોનો પ્રશ્ન હતો કે આ સાવધાનીથી લાઈન બદલવા માટેનો ઓપ્શન છે, પણ એમાં એવું હોય છે, સાવધાની માટે એવું હોય છે કે પીળી લાઇટ હોય, પીળો પટ્ટો હોય અને તૂટક હોય તો સાવધાનીથી બદલી શકાય છે, બરાબર. પ્રશ્ન નંબર 6, સોરઠ તારા વહેતા પાણી આ નવલકથા કોણે લખી છે? મિત્રો અહીંયા જવાબ આવશે ઝવેરચંદ મેઘાણી. અહીંયા આ ભૂલ છે, આ ભૂલ આવે છે, ખરેખર મેં તપાસ કરી છે અને એમાં જવાબ આવે છે ઝવેરચંદ મેઘાણી. તમે બી ગૂગલ કરી શકો છો. પ્રશ્ન નંબર 7 છે, નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો અહીંયા બધા પ્રકારના વાહનો માટે પ્રવેશ પ્રતિબંધ છે, બરાબર. અમુક લોકોને તકલીફ છે કે આ બે જ વાહનો બતાવ્યા છે તો કાર અને મોટરસાઇકલ માટે પ્રવેશ બંધ આવશે, પણ એવું નથી. આપણે જેનો આરટીઓનો જે બુક છે એમાં જોયું છે તો આ જવાબ એમાં 3 નંબર જ આવે છે. પ્રશ્ન નંબર 8 છે, મોઢેરાનું સૂર્ય મંદિર કયા સોલંકી શાસકના સમયમાં બંધાયું હતું? તો આમાં તમારો જવાબ ભીમદેવ પ્રથમ આવશે. પ્રશ્ન નંબર 9 છે, અકસ્માતના સંજોગોમાં કોઈ વ્યક્તિને પીઠ અથવા કરોડરજ્જુમાં ઈજા થઈ છે તો તમે શું કરશો? તો તમારે સર ઘાયલ વ્યક્તિને ખસેડવાનો નહીં અને એમ્બ્યુલન્સ બોલાવી અન્ય વાહન ચાલકોને અકસ્માત અંગે ચેતવણી આપવાની રહેશે, બરાબર. હવે તમે જો પીઠમાં કરોડરજ્જુમાં વાગ્યું છે અને તમે એને ખસેડશો તો એની ઈજા ગંભીર થવાની શક્યતાઓ છે, માટે આ જવાબ આવશે. પ્રશ્ન નંબર 10 છે, લાંબા વાહનની પાછળ વાહન હંકારતી વખતે તમારે શું કરવું જોઈએ? તો તમારે તેનાથી અંતર દૂર રાખવું જોઈએ, જેથી આગળના ટ્રાફિકને તમે જોઈ શકો, બરાબર. પ્રશ્ન નંબર 11 છે, ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રીનું પાકિસ્તાન સરહદ નજીક વિમાનની હુમલામાં અવસાન થયું હતું? તો મિત્રો અહીંયા હિતેન્દ્રભાઈ દેસાઈ અને અમરસિંહ ચૌધરી તો નહીં જ આવે. આપણા બે જ મુખ્યમંત્રી છે જેમને વિમાન અકસ્માતમાં મૃત્યુ થયું છે, અને વિજયભાઈ રૂપાણી તો અમદાવાદમાં થયા છે. જ્યારે બળવંતરાય મહેતા છે એ 1965માં યુદ્ધ વખતે તેમના પ્લેનને હુમલો થયો હતો અને તેમનું મૃત્યુ થયું હતું, બરાબર છે. જવાબ આવશે બળવંતરાય મહેતા. પ્રશ્ન નંબર 12 છે, HSRPના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? હવે અહીંયા વર્ષ 2019 પહેલાંના વાહનો માટે તે કાયદાકીય રીતે ફરજિયાત નથી. આ વિધાન ખોટું છે, બરાબર. અને અહીંયા આપણે એવું પૂછ્યું સાચું કયું નથી, કેમ કે બધા જ વાહનો અત્યારે નવી નંબર પ્લેટ આવી સરકાર માન્ય એ જ જોઈએ, બરાબર. પ્રશ્ન નંબર 13 છે, ગિરનારનો શિલાલેખ ખાલી જગ્યાના સમયનો છે? તો બરાબર છે, અહીંયા મૌર્ય જવાબ આવશે. મૌર્ય સમ્રાટ અશોકના સમયમાં ગિરનારનો શિલાલેખ લખાયેલો છે. પ્રશ્ન નંબર 14 છે, ખાલી જગ્યાનું એક કામ બ્રેક પેડ્સને ફિટ કરવા માટેની યોગ્ય જગ્યા પૂરું પાડવાનું છે? તો અહીંયા બ્રેક કેલિપર આવશે તમારો જવાબ. પ્રશ્ન નંબર 15 છે, નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો નીચે મુજબની નિશાની રસ્તો આપો તેના માટે આવે છે. જ્યારે તમે કોઈ સર્વિસ રોડ પરથી મેઇન રોડ પર જાઓ છો ત્યાં તમારે આ નિશાન જોવા મળશે. પ્રશ્ન નંબર 16 છે, સરોવર અને જિલ્લાના નામના સંદર્ભમાં નીચેનામાંથી કયા વિકલ્પના જોડકા સાચા છે?
તમને આમાં મિત્ર એક જ ખાલી એક આવડશે ને તો બધા આવડી જશે. ચલો, આ નારાયણ સરોવર કચ્છમાં આવેલું છે, બરાબર. મીઠા પાણીનું જળ સરોવર છે. હવે નારાયણ સરોવર ખેડામાં નહીં આવે, પહેલું પાટણમાં નહીં આવે, અમદાવાદમાં બી નહીં આવે, અને અહીંયા જો કચ્છવાળું છે. તમારો જવાબ સીધો ત્યાં જ આવી જશે, બીજું કશું જોવાનું તમારે રહેશે નહીં. પ્રશ્ન નંબર 17 છે, તુરંગ શબ્દનો સમાનાર્થી શબ્દ નીચેનામાંથી કયો છે? તો તુરંગ એટલે ઘોડો આવે સર, બરાબર. પ્રશ્ન નંબર 18, ABS કારના કયા કાર્યના સંદર્ભમાં વપરાય છે? તો તમારે ABS એક બ્રેક આવે છે, બરાબર છે, બ્રેકિંગ સિસ્ટમ છે, તેને બ્રેકિંગ જવાબ આવશે. આગળનો પ્રશ્ન, તમે એવા 4 રસ્તા ઉપર પહોંચો છો કે જ્યાં સિગ્નલ લાઇટ કે પોલીસમેન નથી, તો તેવા સંજોગોમાં તમે શું કરશો? તો તમારે જમણી તરફથી આવતા વાહનને અથવા ટ્રાફિકને રસ્તો આપવો જોઈએ અને પછી તમારે આગળ વધવાનું રહેશે, બરાબર. 20મા નંબરનો પ્રશ્ન છે, નીચે મુજબની નિશાની શું બતાવે છે? તમે જુઓ ઉપર અને નીચે બે એરો આપે છે. નીચે 3.5 m છે, m એટલે મીટર, એટલે ઊંચાઈનો મર્યાદા બતાવે છે, બરાબર. જવાબ તમારો ઊંચાઈની મર્યાદા આવશે. તમારે યુટર્ન લેવું છે પરંતુ આજુબાજુના ખૂબ ટ્રાફિક છે, તો તમે શું કરશો? જો મિત્રો આવું હોય ત્યારે તમારે ટ્રાફિક ઓછું થાય ત્યાં સુધી વાહન હંકારવું જોઈએ અને પછી તમારે જરૂર જગ્યા મળતા યુટર્ન લેવાનું રહેશે. જવાબ 3 આવશે. પ્રશ્ન નંબર 22 છે, નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો તમારે આ નિશાની છે એ ગતિ મર્યાદાનો અંત એવું બતાવે છે. ત્યારે તમે સર્વિસ રોડ ઉપરથી મેઇન રોડ ઉપર પહોંચો ને ત્યાં આ નિશાની હોય છે. અમુક જગ્યાએ આ નિશાની લાલ કલરમાં હોય છે અને આવા રાઉન્ડની અંદર આવું કરેલું હોય છે. એ બી તમારી સાચી હોઈ શકે છે, બરાબર. તળપદા શબ્દનું લેખુનું શિષ્ટ રૂપ આપો. તળપદા શબ્દ લેખુનું શિષ્ટ રૂપ આપો. લેખું એટલે જૂના જમાનામાં શું કહેવાય, હિસાબ લખતા હતા એને લેખું કહેવાતા હતા. એને અત્યારે આપણે હિસાબ તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો આ જવાબ હિસાબ આવશે. નાના સાઇડ રોડ ઉપરથી મેઇન રોડ ઉપર પ્રવેશ કરતી વખતે વાહન ચાલક શેને અગ્રતા આપશે? તો આમાં તો સીધું જ તમને ખબર પડી જ જશે કે તમે મોટા રસ્તા ઉપર જાઓ છો તો તમારે જમણી બાજુથી જે વાહનો આવતા હોય પહેલાં એમને જવા દેવા જોઈએ, બરાબર. પ્રશ્ન નંબર 25 છે, નીચે મુજબની નંબર પ્લેટ કયા વાહનોમાં લગાડવામાં આવે છે? તો મિત્રો અહીંયા દૂતાવાસ અધિકારીઓ એમના વાહનમાં આ પ્રકારની નંબર પ્લેટ લગાવવામાં આવે છે, એટલે મીન્સ કે ડિપ્લોમેટ. હવે અહીંયા 27 છે, જે તે કન્ટ્રીનો કોડ હોય છે, જે દૂતાવાસ જે તે કંપનીનો હોય, જે તે કન્ટ્રીનો હોય તેનો કોડ હોય છે. પછી CD જે કન્ટ્રીનું નામ હોય છે અને 10 નંબર એ ગાડીનો નંબર હોય છે, બરાબર છે. તમારો જવાબ પહેલો આવશે અહીંયા. પ્રશ્ન નંબર 26 છે, ઓટોમેટિક કારમાં કયું પેડલ હોતું નથી? તો મિત્રો અહીંયા ઓટોમેટિક કારનું પૂછ્યું છે, એટલે અહીંયા બ્રેક હોઈ શકે છે, એક્સિલેટર જ આપવાનું હોય છે, ક્લચની જરૂર નથી, ગિયર નથી, એટલે બરાબર. તો તમારો જવાબ આવશે ક્લચ. હોતું નથી એવું પૂછ્યું છે, બરાબર. પ્રશ્ન નંબર 27, જો તમારા વાહનમાં ફોગ લાઇટ ન હોય તો તમારે શેનો ઉપયોગ કરવો જોઈએ? તો તમારે અહીંયા લો બીમનો ઉપયોગ કરવો પડે. તમે ડીપર મારશો તો સામેવાળો વ્યક્તિ અંજાઈ શકે છે, બરાબર. ધુમ્મસવાળું વાતાવરણ છે તો હાઈ બીમ મારશો તો બી એ અંજાઈ શકે છે. ટોર્ચની તો કોઈ જરૂર જ નથી, બરાબર. પ્રશ્ન નંબર 28 છે, અકસ્માતમાં બેભાન થયેલ વ્યક્તિને મદદરૂપ થવા આપ શું કરશો? તો મિત્રો તમારે આ બધું જ કરવાનું રહેશે, જેમ કે આજુબાજુ ભીડ ન થવા દેવી, જેથી એને પૂરતી હવા મળી રહે, તેના કપડાં ઢીલા કરો એટલે સારું લાગે, અને શિયાળો હોય તો એને ગરમ ધાબળો ઓઢાવવાનો રહેશે, બરાબર છે. એ ઋતુ પ્રમાણે જ કરવાનું રહેશે તમારે. 29 નંબરનો પ્રશ્ન છે, ઢોળાવવાળા રસ્તા ઉપરથી નીચે ઉતરતી વખતે તમે શું કરશો? તો તમારે એન્જિન બંધ નથી કરવાનું. જો પહેલો પ્રશ્ન એવો છે એન્જિન બંધ કરવાનું. એન્જિન ના બંધ કરાય ને તો તમારું ગાડીનું સ્ટીરિંગ લોક થઈ જાય, બરાબર. ક્લચ પેડલ દબાવીએ તો ગાડીની સ્પીડ વધી જાય, તો તમારી ગાડી કાબૂમાં ન રહે. ફોગ લાઇટ બંધ કરો તો પછી દેખાય જ નહીં કશું, એટલે તમારે જવાબ આવશે આમાંથી એક પણ નહીં. અહીંયા આગળનો પ્રશ્ન છે, નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો મિત્રો અહીંયા જો ઉપરથી પથ્થર પડતા હોય એવું લાગે છે તો તમારે સીધો જવાબ આપી દેવાનો કે આ ખડકના પથ્થરો ઉપરથી નીચે પડે છે તેમ બતાવે છે, બરાબર. પ્રશ્ન નંબર 31 છે, ભારતમાં શૈક્ષણિક સંસ્થાઓની બસ ચલાવવા માટે લઘુત્તમ ઉંમર કેટલા વર્ષની હોવી જોઈએ? મિત્રો અહીંયા ઘણા લોકોનો પ્રશ્ન છે કે અહીંયા 21 જવાબ આવે, પણ મિત્રો 21 અમુક રાજ્યમાં જ છે. જ્યારે ભારતની વાત થઈ છે ને, ઉલ્લેખમાં કર્યું જોઈએ, તમે ભારત કીધું છે તો તમારે ભારતમાં કીધું છે ને તો તમારે 20 વર્ષ જ આવશે, બરાબર. પ્રશ્ન નંબર 32 છે, એક સંખ્યાને 10% વધારવામાં આવે છે અને તે પછી
10% ઘટાડવામાં આવે છે તો સંખ્યામાં કેટલો ફેરફાર થાય, બરાબર. અહીંયા તમારો જવાબ 1% ઘટે છે. તમને હું ગણતરી કરીને બતાવી શકું છું કે તમારે અહીંયા ધારો કે તે સંખ્યા તે સંખ્યા 100 છે, બરાબર. હવે તેના 10% કરીએ એટલે 10 થાય, એટલે 10% વધારીએ એટલે 110 સંખ્યા થઈ ગઈ, બરાબર. હવે એના 10% ઘટાડવાના એટલે 110ના આપણે 10% કરીએ એટલે 11 થાય, બરાબર. હવે 110માંથી 11 ઘટાડીએ એટલે 99 થાય. તમારા 100 આ જે સંખ્યા હતી 100 એમાંથી 99 થાય એટલે 1% ઘટ્યો, બરાબર. તમારો જવાબ આવશે 99 એટલે 1% ઘટ્યો, બરાબર. આગળનો પ્રશ્ન છે, જો તમે કોઈ અકસ્માતમાં સંડોવાયેલા હોય તો તમારે નજીકના પોલીસ સ્ટેશનને કેટલા સમયમાં જાણ કરવી પડે? મિત્રો અહીંયા 24 કલાક જ આવશે, બરાબર. તમે જોઈ લીધું. પ્રશ્ન નંબર 34 છે, સાચી જોડણી આપો. મિત્રો મારા મત મુજબ અહીંયા સાચી જોડણી આ આવે છે, પણ અહીંયા આ હાઈકોર્ટ ડ્રાઈવરની આન્સર કીટ આવી છે એમાં શૂન્યમૂન આ બતાવ્યું છે. હવે જે હોય આપણે તો કશું કરી ના શકીએ, બરાબર. તો જવાબ તમારો આ આવે છે. ખરેખર મારા મત મુજબ આ આવે છે. આગળ 35મો પ્રશ્ન છે, એક વસ્તુની કિંમત 200 રૂપિયા છે અને તેમાં ક્રમશઃ 25% અને 30% ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે તો તેની વેચાણ કિંમત કેટલી થાય, બરાબર. તો મિત્રો અહીંયા 25% અને 30% બે અલગ અલગ ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. એટલે 200ના 25% પહેલાં એ શોધીશું આપણે. 200ના 25% એટલે ભાગ્યા 100, બે ઉડી જાય મીંડા, 25% એટલે 50 થયા, બરાબર. હવે એ 50 પછી એટલે 50 થયા એટલે 200માંથી 50 જાય એટલે 150 રહ્યા, એટલે 150 રહ્યા. હવે 150માં બીજું 30% ડિસ્કાઉન્ટ આપવાનું એટલે એના 30% ડિસ્કાઉન્ટ કરીએ ભાગ્યા 100 કરીએ તો આ બે મીંડા ઉડી જાય, 15 તારી 45. 45 અને 50, 45 અને 50 બંને થઈને 95, બરાબર. હવે 200માંથી 95 બાદ થાય તો તમારી પાસે વધે 105, તો તમારો જવાબ 105 આવશે, બરાબર. હિલ હોલ્ડ કંટ્રોલના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો એલિવેટેડ રોડ ઉપર કારની ઝડપ વધારે છે. આ એક સિસ્ટમ છે હિલ હોલ્ડ કંટ્રોલ, જ્યાં તમે ઢોળાવવાળા અથવા ઉતાર ચઢાવવાળા રોડ પર ફ્લાયઓવર પર ચડો છો. આ એલિવેટેડ રોડ એટલે ઢાળવાળો કે બ્રિજ આવે તે. ત્યાં તમે જ્યારે ક્લચ અને હોલ્ડ ગાડી હોય ત્યારે ક્લચ અને રેસ વચ્ચે જ્યારે બ્રેક છોડો છો ને ત્યારે આ કામ આવે છે, એટલે ત્યારે આ સિસ્ટમને જરૂર પડે છે, બરાબર. તમારો જવાબ એલિવેટેડ રોડ ઉપર કારની ઝડપ વધારે છે. પ્રશ્ન નંબર 37 જોઈ લો. ઉતરતા ઢાળ પર વાહન પાર્ક કરતી વખતે તમારે શું કરવું જોઈએ? તો મિત્રો તમારો જવાબ અહીંયા આવશે રસ્તાના કિનારાને નજીક રાખવા જોઈએ, જેથી જો ગાડી આપણી બ્રેક ફેલ થાય કંઈક થાય તો ગાડી ત્યાંની ત્યાં નજીકમાં રોકાઈ જાય, બરાબર. પ્રશ્ન નંબર 38 છે, નીચેનામાંથી કયા ટાપુઓનો સમાવેશ મરીન નેશનલ પાર્કમાં થાય છે? તો મિત્રો અહીંયા મરીન નેશનલ પાર્ક તો આપણે જામનગરમાં આવે છે, બરાબર. જામનગરમાં પિરોટન આવેલો છે એટલે તમારો સીધો જવાબ આવશે પિરોટન. પ્રશ્ન નંબર 39 છે, છગનનો પગાર મગન કરતાં 20% ઓછો છે. જો મગનનો પગાર છગન કરતાં કેટલા ટકા વધુ થવો જોઈએ, બરાબર. અહીંયા તમારે સીધો જવાબ નહીં આવે, તમારે ગણતરી કરવી પડશે. ધારો કે મગનનો પગાર 100 છે, બરાબર. અહીંયા 100 પગાર છે મગનનો અને છગનનો પગાર 100, આનો મગનનો 100 છે એટલે 20% ઓછો એટલે છગનનો થાય 80 રૂપિયા, બરાબર. છગનનો પગાર થાય તમારો 80 રૂપિયા. હવે 20% ઓછો છે મગન કરતાં, બરાબર. એટલે હવે તમારે ગણતરી નીચે એવી રીતે કરવાની રહેશે કે છગનનો પગાર ઓછા 80 મગનનો પગાર ભાગ્યા 80 ગુણ્યા 100, બરાબર. હવે અહીંયા તમારે ઉપર 20 નીચે 80 ગુણ્યા 100 એટલે આ મીંડું ઉડી જાય એટલે 20 દુ તમે સાદું રૂપ આપશો તમારે સીધો જવાબ આવી જશે 25%. તમે સાદું રૂપ આપી દેજો, મારે અહીંયા લખવામાં તકલીફ પડે છે, બરાબર. પ્રશ્ન નંબર 40 છે, નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો અહીંયા સીધું દેખાય છે કે ગોળ ફરીને જાઓ, બરાબર. 41 નંબર પ્રશ્ન છે, અધિકૃત અધિકારી નીચેનામાંથી કયા સંજોગોમાં તમારું વાહન જપ્ત કરી શકે છે? તો વાહનમાં તમારે જો નોંધાવેલું ન હોય, નોંધણી કરેલું ન હોય અને પરમિટ ન હોય તો તમારી એ જપ્ત થઈ શકે છે, બરાબર.
ગતિ મર્યાદા અને બધું હોય તો બધા દંડ થાય, બાકી જપ્ત ના થાય, બરાબર. 42મો પ્રશ્ન છે, વાહનને થોભવા માટેની સાચી રીત કઈ છે, બરાબર. તો મિત્રો અહીંયા ઘણા લોકોને ફરિયાદ છે કે પહેલાં ક્લચ અને પછી બ્રેક આવે, પણ એવું નથી આવતું. જ્યારે તમારે ગાડી જતી હોય ત્યારે થોડી બ્રેક દબાવવાની રહેશે, પછી ક્લચ દબાવવાની રહેશે, ગાડી નોર્મલ સ્થિતિમાં આવી જાય માટે, બરાબર. પ્રશ્ન નંબર 43 છે, તાજેતરમાં ભારતના કયા અવકાશયાત્રીએ આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનની મુલાકાત લીધી? મિત્રો આખા પેપરમાં 2 જ પ્રશ્નો આવે છે કરંટ અફેરના, બરાબર. આ તમને ખબર હશે, શુભાંશુ શુક્લા હમણાં જ જઈને આવ્યા છે, તો તમારો સીધો જવાબ, મસ્ત સહેલો જવાબ આવી ગયો છે, શુભાંશુ શુક્લા. પ્રશ્ન નંબર 44 છે, લપસી જવાય તેવા માર્ગો પર વાહન ચલાવવાની શ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે? તો લપસી જવાય એવું લાગતું તો બ્રેક તો કરાય નહીં, બરાબર. ઝડપથી જવાય નહીં, અને વાહનના ગિયર વધારે, ગિયર ઉપર જવા દે તો ગાડી સ્પીડમાં જાય, એટલે વાહનના ગિયર નીચે જવા દેવાના આવશે. પ્રશ્ન નંબર 45 છે, ડીઝલ એન્જિનમાં ગ્લો પ્લગનો ઉપયોગ મુખ્યત્વે શેના માટે થાય છે? તો ડીઝલ એન્જિનને ચાલુ કરવા માટે જ્યારે આ પ્લગનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. પ્રશ્ન નંબર 46 છે, સામાન્ય રીતે સિલિન્ડર હેડ ગાસ્કેટ શેની બનેલી હોય છે? મિત્રો અહીંયા મેટલની બનેલી હોય છે, બરાબર. પ્રશ્ન નંબર 47 છે, જે રોડ વન વે જાહેર થયેલ હોય ત્યાં તમારે શું કરવું જોઈએ? તો તમારે ઓવરટેક કરવી નહીં, ના ઓવરટેક તો થઈ શકે છે. વાહન પાર્ક કરવું નહીં, હા તકલીફ છે તો વાહન પાર્ક થઈ શકે છે સાઈડમાં, બરાબર. અને રિવર્સ ગિયરમાં વાહન ચલાવાય નહીં. પ્રશ્ન નંબર 48 છે, કારના એન્જિનમાં ઓઇલનું લેવલ તપાસવા માટે સાધનને શું કહેવામાં આવે છે? જે તમે પેલી ડંડી નાખો છો અને ડીપ નાખવા, ડીપ અને સ્ટીક, એટલે સ્ટીક કહેવાય, ડીપ સ્ટીક જવાબ, બરાબર. પ્રશ્ન નંબર 39 છે, અહીં શબ્દનો સમાનાર્થી શબ્દ નીચેના પૈકી કયો છે? બરાબર. હવે અહીંયા ભુજંગ આવશે. ભુજંગ એટલે સાપ થાય, અને સાપ એટલે અહીં થાય, બરાબર. એટલે અમુક ઘણા લોકોને તકલીફ હતી કે આ પ્રશ્ન ખોટો છે, અને આ સાચો જ છે, બરાબર. પ્રશ્ન નંબર 50 છે, આ બીજો કરંટ અફેરનો પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાત રાજ્યના કેન્દ્રીય ગૃહ અને સંચારિતા મંત્રી શ્રી અમિત શાહ તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આણંદમાં ખાલી જગ્યા યુનિવર્સિટીનો શિલાન્યાસ કરવામાં આવ્યો. તો મિત્રો અહીંયા ત્રિભુવન સહકારિતા યુનિવર્સિટીનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો, બરાબર. તો તમને અહીંયા આ આપણા પ્રશ્નો હતા આપણા, બરાબર. આ તમે જોઈ શકો છો. હવે આ રીતે ગુજરાત હાઈકોર્ટ ડ્રાઈવર 2025નું પેપર હતું. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું. આભાર.